નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે, તો વિડીયોના અંત સુધી જોતા રહેજો। તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે। આ સાથે આપણે જાણીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો। સોના અને ચાંદીના ભાવ આજે સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ પર છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 1 કિલો ચાંદીની કિંમત 13,170 રૂપિયા વધીને 2,32,000, 1 કિલો ચાંદીની કિંમત 13,170 રૂપિયા વધીને 2,32,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે। આ પહેલા એની કિંમત 2,18,983 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી। 10 દિવસમાં ચાંદીની કિંમતમાં 43,819 રૂપિયા મોંઘી થઈ ગઈ છે। 11 ડિસેમ્બરે એની કિંમત 1,88,281 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જ્યારે સોનાની કિંમત 1,287 રૂપિયા વધીને 1,37,914 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે। આ પહેલા સોનાની કિંમત 1,36,627 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું। આઈબીજેના સોનાના ભાવમાં 3% જીએસટી, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી, તેથી શહેરોના રેટ્સ એનાથી અલગ હોય છે। આ રેટ્સનો ઉપયોગ આરબીઆઈ સોવરિયલ ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે। ઘણી બેન્કો ગોલ્ડ લોન રેટ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે। આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત 61,762 રૂપિયા વધી છે। 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે હવે 1,37,914 રૂપિયા થઈ ગયું છે। ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન 1,46,083 રૂપિયા વધ્યો છે। 31 ડિસેમ્બર 2024ના રોજ 1 કિલો ચાંદીની કિંમત 86,070 રૂપિયા હતી, જે હવે 2,32,100 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનામાં તેજીના 3 મુખ્ય કારણોની। તો સૌથી પહેલું કારણ છે ડોલર નબળો। અમેરિકા દ્વારા વ્યાજદરો ઘટાડવાથી ડોલર નબળો પડ્યો અને સોનાની હોલ્ડિંગ કોસ્ટ ઓછી થઈ, જેના કારણે લોકો ખરીદવા લાગ્યા। બીજું મુખ્ય કારણ છે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ। રશિયા યુક્રેન યુદ્ધ અને વિશ્વમાં તણાવ વધવાને કારણે રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનીને ખરીદી રહ્યા છે। અને ત્રીજું સૌથી મોટું કારણ છે રિઝર્વ બેંક। ચીન જેવા દેશો પોતાની રિઝર્વ બેંકમાં સોનું ભરી રહ્યા છે। તેઓ વર્ષભરમાં 900 ટનથી વધુ ખરીદી કરી રહ્યા છે, તેથી ભાવ વધી રહ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ચાંદીમાં તેજીના 3 મુખ્ય કારણોની। તો સૌથી પહેલું કારણ છે ઔદ્યોગિક માંગ। સોલર, ઇલેક્ટ્રોનિક્સ અને ઈવીમાં ભારે ઉપયોગ। ચાંદી હવે માત્ર જ્વેલરી નથી, પરંતુ એક આવશ્યક કાચો માલ બની ગઈ છે। અને બીજું મોટું કારણ છે ટ્રમ્પનો ટેરિફનો ડર। અમેરિકન કંપનીઓ ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે। વૈશ્વિક પુરવઠામાં ઘટાડાને કારણે કિંમતો વધી છે। અને ત્રીજું મોટું કારણ છે ઉત્પાદકોની સ્પર્ધા। ઉત્પાદન અટકી જવાની ભીતિથી બધા અગાઉથી ખરીદી રહ્યા છે। આ જ કારણ છે કે આવનારા મહિનાઓમાં પણ તેજી જળવાઈ રહેશે। તો મિત્રો હવે વાત કરીએ આવનારા દિવસોમાં ભાવ વધુ વધી શકે છે તેના વિશે। કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે ચાંદીની માંગમાં હાલ તેજી છે, જે આગળ પણ જળવાઈ રહેવાનો અંદાજ છે। આવી સ્થિતિમાં ચાંદી આગામી 1 વર્ષમાં 2.5 લાખ સુધી પહોંચી શકે છે। સોનાની વાત કરીએ તો એની માંગમાં પણ તેજી જોવા મળી રહી છે। આવી સ્થિતિમાં આવતા વર્ષ સુધીમાં એ 10 ગ્રામ દીઠ 1,50,000 રૂપિયાને પાર કરી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ ખાસ 2 બાબતોનું ધ્યાન રાખો। સૌથી પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે: AZ4524
હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે એની કિંમત ઘણા સ્ત્રોતો પરથી ક્રોસ ચેક કરો. અને બીજી મોટી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે એની કિંમત ઘણા સ્ત્રોતો પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ અલગ હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની. તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,502 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 58 રૂપિયાનો વધારો થયો છે. હવે 8 ગ્રામ સોનાનો ભાવ છે 84,016 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 464 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,05,020 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 580 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,50,200 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 5,800 રૂપિયાનો વધારો થયો છે. તો મિત્રો હવે વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની. તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,835 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹70નો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,02,680 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 560 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,28,350 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 700 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,83,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹700નો વધારો થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની. તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,002 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 77 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,12,016 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 616 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,40,020 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 770 રૂપિયાનો વધારો થયો છે. 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,02,00 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 7,700 રૂપિયાનો વધારો થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 240 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹6નો વધારો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,920 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 48 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,400 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹60નો વધારો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 24,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹600નો વધારો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,40,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 6,000 રૂપિયાનો વધારો થયો છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST શામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ શામેલ નથી. એસોસિએશન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.